હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ. નમ્રતા ગુજરાત કિચનમાં સ્વાગત છે તમારા બધાનું. અને આજે આપણે બનાવવાના છે જે છે મકર સંક્રાંતિમાંથી સ્પેશિયલ એવું છે કે તમે ક્યારે નહીં ખાધી હોય તેવી અને નવી એવી આપણે રેસીપી બનાવવાના છે. તે છે આપણે બાજરામાંથી આપણે છે તે બાજરાની ખીચડી બનાવવાના છે. તો તે કઈ રીતના બનાવી વઘારેલ બાજરાની ખીચડી તો તે હું તમને બતાવવાની છું. જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે આ રીતની ક્યારેય બનાવી છે કે નહીં છે. તો આપણે છે તે બાજરાની ખીચડી બનાવવાની છે. તો વઘારેલ બાજરાની ખીચડી કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું. તો આ રીતના આપણે છે તે બાજરો છે તેને આપણે લઈ લીધો છે. તેને આપણે 2 કલાક માટે પલાળી દીધો હતો. તો પહેલાં આપણે છે તે આ રીતના છે તેની અંદરથી આપણે છે તે બાજરામાંથી આપણે પાણી બહાર કાઢી નાખશું. કેમ કે તમે છે તે ચોખાની તો આપણે ખીચડી છે, પુલાવ છે, બધી વસ્તુ ખાતા જ હોય છે, પરંતુ તમે છે તે આ રીતની બાજરાની ક્યારેય નહીં ખાધી હોય. અને આ ખીચડી છે એક વખત ખાશે તેની છે તે ફેવરિટ બની જશે. અને તે છે ચોખાની કે સાબુદાણાની ખીચડી તો તે ખાવાનું જ ભૂલી જશે તેવી જ આ ખીચડી બને છે. તો હવે છે તેની અંદરથી આપણે પાણી બહાર કાઢી લેવાનું. તો આ રીતના આપણે છે પાણી છે તે કાઢી લીધું છે. તો હવે તેને આપણે કુકરમાં નાખી દઈશું. પહેલાં તો આ રીતના આપણે છે તે બધો બાજરો છે તે નાખી દીધો. અને હવે આપણે છે તેની અંદર આગળ મીઠું નાખવાનું છે. તો હવે છે તે મીઠું અને હળદર નાખશું. બીજું કોઈ મસાલો નથી નાખવાનો. તો પહેલાં તેમાં આપણે પાણી નાખવાનું છે. તો પાણી આપણે જેટલો આપણે બાજરો લીધો હોય તેનાથી ત્રબલ ગણું પાણી નાખશું. તો આ રીતના આપણે છે તેની અંદર આપણે પાણી નાખી દઈશું. તો હવે છે તેની અંદર આપણે 3 ગણું પાણી નાખવાનું. એટલે છે તો આપણો છે તે બાજરો છે તે એકદમ પરફેક્ટ જ બફાશે. તો આપણે 3 ગણું પાણી નાખી દીધું છે. તો હવે આપણે તેની અંદર મીઠું અને હળદર છે તે નાખવાના છે. તો કેટલું નાખવું તે હું તમને બતાવી દઉં. તો તેના માટે થઈને પહેલાં આપણે છે અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું. અને હવે છે તે મીઠું નાખ્યા બાદ હવે તેની અંદર આપણે હળદર નાખવાની છે. બીજો કોઈ મસાલો નથી નાખવાનો. તો આપણે છે તો હવે તેની અંદર આપણે હળદર નાખી દઈએ. અડધી ચમચી જેટલી હળદર નાખી છે. હવે બધી વસ્તુને છે તે ચમચીની મદદથી સરસ મજાનું મિક્સ કરી લઈએ. હળદર અને મીઠું અને બાજરો અને પાણી સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે તેને આપણે ઢક્કણ પેક કરી દઈશું. તો હવે છે તેનું આપણે આ રીતના આપણે છે તેનું આપણે ઢક્કણ પેક કરી દેવાનું છે. તો આપણે ઢક્કણ પહેલાં પેક કરી અને પછી જ આપણે તેને આપણે ગેસ ઉપર સળાવવાનું છે. તો આપણે તેને ઢક્કણ છે તે પેક કરી દીધું છે. તો હવે છે તેને આપણે ગેસમાંથી મૂકી દઈશું સળવા માટે. તો આપણે છે તે ગેસ ઉપર આપણે તેને આપણે મૂકી દીધું છે. તો તેને આપણે ગેસને છે તે મીડિયમ અથવા સ્લો રાખવાનો છે અને તેની અંદર આપણે 20 મિનિટ લગન સળવા દઈશું. તો હવે છે તો આપણે ગેસને આપણે સ્લો અથવા મીડિયમ રાખી અને 20 મિનિટ લગન સળવા દઈએ. 20 મિનિટ બાદ હવે આપણે સળી ગયું છે. તો આપણે છે તે 20 મિનિટ થઈ ગઈ તો ગેસને આપણે ઓફ કરીને નીચે ઉતારી લેશું. તો હવે આપણે છે તેને આપણે નીચે ઉતારી અને હવે તેને આપણે આ રીતના ઢક્કણ ખોલી નાખશું. કેમ કે લગભગ તો છે તે સળી જ ગઈ હશે. આપણો ટાઈમ થઈ ગયો 20 મિનિટનો એટલે. તો હવે તમે જોઈ શકો છો કે આ રીતના છે તે બાજરો બફાઈ ગયો છે. તો હવે છે તે આપણો આ રીતનો બાજરો બફાઈ ગયો. તો હવે તેને આપણે ઠંડો થવા દેશું. તો હવે બાજરાને છે તે હવે તેને આ રીતના ઠંડો થઈ ગયો. તો હવે તેને આપણે મિક્સરમાં પીસવાનું છે. તો હવે તેને આપણે આ રીતના આપણે સરસ મજાનું છે તે મિક્સરની અંદર થોડું થોડું નાખી અને મિક્સર જારમાં નાખીને તેને આપણે પીસી નાખશું. તો તેને આપણે છે તે આ રીતના ઢક્કણ પેક કરી હવે તેને આપણે પીસી નાખીએ. તો હવે છે તે આપણું પીસાઈ ગયું છે. જે આપણે છે તે બાજરો બાફીને રાખ્યો હતો તે આપણે પીસી નાખ્યો. તો હવે તેને આપણે એક તપેલીમાં કાઢી લેશું. આ રીતના છે તે સરસ મજાનું છે તે પીસાઈ જાય એટલે તેને એક તપેલીમાં કાઢી લેવાનું અને આ રીતના બધાય આપણે પીસી નાખશું. તો હવે છે તમે જોઈ શકો કે આ રીતના આપણે છે તે બધો બાજરો છે તે બાફી ગયેલો તેને આપણે મિક્સરમાં પીસી નાખ્યો. તો હવે તેનો આપણે વઘાર કરવાનો છે ખીચડી બનાવવા માટે. તો આપણે છે તે તીખી ખીચડી બનાવવાની છે. તો તેના માટે આપણે ઘી ગરમ થવા મૂકી દેવાનું છે. તો 4 ચમચી જેટલું આપણે ઘી નાખી દીધું અને તેને આપણે છે તે ગરમ થવા દેશું. તો આ રીતના ઘી છે તે ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે વઘાર કરશું. તો તેની અંદર હવે પહેલાં તેમાં આપણે રાઈ નાખી દઈશું. તો આ રીતના 1 ચમચી જેટલી આપણે રાઈ અને 1 ચમચી જેટલું આપણે તેની અંદર જીરું નાખવાનું છે. તો તેની અંદર જીરું પણ નાખી દઈશું. તો જીરું નાખ્યા બાદ તેની અંદર તજ, બાદિયા અને લવિંગ બધી વસ્તુને સરસ મજાની કકડવા દઈશું નાખીને. અને હવે આ રીતના કકડી જાય એટલે તેની અંદર આપણે લીમડો નાખવાનો છે. તો હવે તેની અંદર લીમડાના પાન છે તે નાખી દઈશું અને તેની અંદર હવે છે તેની અંદર કાંદા નાખવાના છે. જે લીલી ડુંગળી કહેવામાં આવે છે કે લીલા કાંદા કહેવામાં આવે તે જ નાખશું. તો હવે છે તે લીલા કાંદા નાખ્યા બાદ હવે તેને આપણે છે તે સરસ મજાનું
સરસ મજાના સળી જાય એટલે તેની અંદર મીઠું નાખવાનું છે અને બીજું હળદર ને લાલ મરચું ને નાખી દઈએ. તો તેની અંદર આપણે છે તે અડધી ચમચી જેટલું જ આપણે મીઠું નાખ્યું છે ને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે, કેમ કે હળદર અને મીઠું આપણે છે તે બાજરો બાફ્યો ત્યારે પણ નાખેલું હતું એટલે આપણે ઓછું નાખ્યું છે. તો હવે તેની અંદર આપણે છે તે આ રીતના હવે 2 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખશું. જો તમે તેની અંદર મરચાં નાખો છો તો તમે લાલ મરચું ઓછું પણ નાખી શકો છો, પણ જો આ રીતના તમે છે તે લાલ મરચું નાખો છો તો છે તેનો કલર છે તે સારો આવે છે, એટલે મેં લીલા મરચાંનો યુઝ નથી કર્યો. પણ તમે જો તીખું વધારે ખાતા હોય તો તમે યુઝ કરી શકો છો. તો હવે તેની અંદર આપણે છે તે બાજરો બાફીને પીસી કરી રાખ્યો છે તે આપણે નાખી દેવાનો છે. તો આ રીતના આપણે નાખી અને તેને આપણે ગેસને સ્લો રાખવાનું અને હવે તેને સરસ મજાનું મિક્સ કરી લેશું બધા મસાલા સાથે અને હવે તેને થોડી વાર માટે સળવા દેશું. હવે ગેસને ઓફ કરી દઈએ, સળી ગયો છે તો હવે તેને આપણે નીચે ઉતારીને હવે તેની અંદર લીલા ધાણા નાખવાના છે. તો આ રીતના લીલા ધાણા નાખી અને સરસ મજાનું મિક્સ કરી લઈએ ખીચડીને. તો હવે છે તે આ રીતના છે તે સરસ મજાનું મિક્સ થઈ જાય બાજરાની ખીચડી એટલે ધાણા સાથે, એટલે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ, કેમ કે તમે જોઈ શકો છો કે અત્યારે જ એવું લાગે છે કે આ રીતની ખીચડી તમે બનાવો છો તો છે તે એકદમ ટેસ્ટી અને છે સાબુદાણાની ખીચડી, બટેટાની ખીચડી અને જે ચોખાની ખીચડી હોય છે તેને પણ ભૂલાવી દેશે. તેવી જ આ છે તે બાજરાની નવી મકર સંક્રાંતિ માટે સ્પેશિયલ તીખી ખીચડી તે રેડી છે. તો હવે તેને એક પ્લેટમાં આ રીતના કાઢી અને તેને સર્વ કરવાની છે. તો હવે તેને આપણે છે તે આ રીતના કાઢ્યા બાદ હવે તેની અંદર આપણે લીલા ધાણા નાખવાના છે. તો હવે તેની અંદર આપણે લીલા ધાણા થોડાક નાખી દઈશું અને હવે છે તે લીલા ધાણા નાખી અને તેને આપણે તૈયાર થઈ ગઈ છે સર્વ કરવા માટે ખીચડી. તો હવે તમે જોઈ શકો છો કેવી સરસ મજાની બની ગઈ છે. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો કે તમને છે તે આ મકર સંક્રાંતિ માટેની સ્પેશિયલ ખીચડી કેવી લાગી છે તે.